ફેસબુકમાં જ્યાં સુધી આ ઓપ્શન તમારું ચાલુ નથી થતું ત્યાં સુધી તમને ફેસબુકની અંદર પૈસા કમાવાનો કોઈ મોકો મિત્રો મળવાનો જ નથી. આ સ્પેશિયલ વિડીયો છે મિત્રો, કારણ કે ફેસબુકની મને વધારે એટલી બધી નોલેજ તો છે જ નહીં, પણ તમારે ફેસબુકથી કમાણી કરવી છે અને ફેસબુક મોનોટાઈઝ તમારે કરવાનું છે તો તમારે આ ફીચરને ચાલુ કરવું જ પડશે. આ ચાલુ કરવા માટે તમારે કેટલી મહેનત કરવાની છે અને એ ચાલુ કર્યા પછી તમે ફેસબુકની અંદર કઈ રીતે કમાણી કરી શકો એની મિત્રો ખાસ તમને માહિતી આપવાનું છું. જો કે મિત્રો આપણને કોઈ વધારે નોલેજ નથી, પણ જે આપણા ફેસબુકની અંદર જોવા મળી રહ્યું છે એના પર મને આપણે આ વિડીયો બનાવ્યો છે ને એના અનુભવ ઉપર. તો કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો બનાવી લેજો, કારણ કે ફેસબુકની અંદર તમે લોકો મહેનત તો 100% મિત્રો કરતા હશો, હર કોઈ વ્યક્તિ કરતું હોય છે, પણ મેન વાત એ છે કે લોકોને ખબર જ નથી કે ફેસબુકમાં પૈસા કઈ રીતે ક્યારે મળે અને એના માટે આપણે શું જરૂરી હોય છે. તો અહીંયા તમને ફેસબુકની અંદર ઘણા બધા ઓપ્શન મળે છે. સ્ટારનું ઓપ્શન મળે છે, પાર્ટનરશિપ એડ છે, કન્ટેન્ટ મોનેટાઇઝેશન છે અને સ્ટોર ફ્રન્ટ છે. બરાબર, આ ફીચર તમને ઘણા બધા મળે છે. એમાંથી તમારું જે સ્ટારવાળું ઓપ્શન છે એ તો ફટાફટ ઓલરેડી ચાલુ મિત્રો થઈ જ જાય છે ઘણા બધા લોકોને. બરાબર, બીજા નંબરનું છે આ જે પાર્ટનરશિપ એડ લખ્યું છે એ પણ તમને મળી જાય છે. પણ મેન આપણે ફેસબુકથી બધા ફીચરમાંથી આપણે પૈસા કમાવાના છે, તો એના માટે આપણે જરૂરી છે કન્ટેન્ટ મોનેટાઇઝેશન. જ્યાં સુધી આ કન્ટેન્ટ મોનેટાઇઝેશન તમને નથી મળતું ત્યાં સુધી તમે વિડીયો, રીલ, ફોટો, ટેક્સ્ટ, બોનસ કાંઈ પણ તમને મળવાનું નથી મિત્રો. યુટ્યુબમાં તમે બધાના વિડીયો જોતા હશો, કારણ કે હર કોઈ વ્યક્તિ વ્યૂઝ લેવા માટે મિત્રો વિડીયો બનાવતું હોય છે. પણ મેં આપણી ચેનલની અંદર વિડીયો બનાવી છે તો અહીંયા એક સાચી આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે કે ફેસબુકથી આપણે પૈસા કમાવા છે તો એની અંદર કેટલી મહેનત છે. બીજા નંબરમાં એ કે કયું ફીચર ઓન થવું પડે, ક્યારે થશે અને એના માટે આપણે શું કરવું પડે છે. અને બીજું એ પણ મિત્રો તમને ખાસ કહી દઉં કે ફેસબુકની અંદર કોઈ પ્રોબ્લેમ કે કોઈ ઇસ્યુ આવે છે તો કઈ રીતે આવે છે એ પણ તમને કહું, પણ એનું સોલ્યુશન હું ખુદ નથી કરી શકતો. માત્ર આપણને યુટ્યુબને લગતી વધારે નોલેજ છે, ફેસબુકની નોલેજ નથી. પણ આપણું જે કન્ટેન્ટ મોનેટાઇઝેશન મને મળી ગયું છે ફેસબુકની અંદર એના ઉપર આ વિડીયો બનાવી છે. ક્યારે મળશે અને આ ફીચર જ્યાં સુધી નથી મળતું ત્યાં સુધી તમને અર્નિંગ થવાની નથી. ને આ ઓપ્શન તમને મળી ગયું છે તો એમાંથી તમને કઈ કઈ જગ્યાએથી અર્નિંગ થશે. વિડીયોમાં ધ્યાનથી મિત્રો ખાસ સાંભળજો, બહુ મસ્ત માહિતી છે, આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે એવી. તો અહીંયા મિત્રો મેન છે મિત્રો સ્ટારનું ઓપ્શન. ઘણા બધા લોકોને મળી જાય છે સ્ટાર લેવા માટેથી, પણ તમને એ ખબર છે મિત્રો કે સ્ટાર કેટલા ભેગા કરવાથી ડોલર બને છે? તો સ્ટાર મિત્રો આપણને ઘણા મળે નહીં મિત્રો, કારણ કે અહીંયા $100 અહીંયા સ્ટાર તમને ભેગા થાય ત્યારે $1 બને છે મિત્રો. ઘણી વખત એવું પણ બને છે. એટલે મિત્રો આપણે સ્ટારવાળા ઓપ્શનમાં વધારે આપણને સ્ટાર લોકો આપવાના નથી, પણ આપણે યુટ્યુબની જેવી રીતે એડ લાગે છે એવી રીતે પૈસા કમાવા માટે આપણે કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન છે, જે સેટઅપનું ઓપ્શન છે, એવું સેટઅપનું ઓપ્શન તમારા કન્ટેન્ટ મોનેટાઇઝેશનની અંદર આવવું પડે. અને જ્યાં સુધી આ સેટઅપનું ઓપ્શન તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશનમાં નથી આવતું ત્યાં સુધી ફેસબુકની અંદર તમને કોઈ પણ અર્નિંગ થવાની નથી મિત્રો. કારણ કે બીજા ઘણા બધા જે એડ દ્વારા આપણે કમાણી કરવાની હોય છે એના માટે મિત્રો આ ફીચર આપણા માટે ખૂબ જ જરૂરી છે. આપણા વિડીયોમાં એડ લાગે જેવી રીતે યુટ્યુબમાં એડ લાગે છે એવી રીતે. તો આ ફીચર મેળવવા માટે પહેલી વાત તો કન્ટેન્ટ ઓરિજિનલ. હવે કન્ટેન્ટ એટલે તમે જે વિડીયો તમારા અપલોડ કરો છો ફેસબુકની અંદર એ તમારા ખુદના ફોનથી શૂટ કરેલા હોય એવા વિડીયો, અને એ વિડીયો કોઈ અન્ય પ્લેટફોર્મ તમે અપલોડ કરેલા ના હોય. ખાસ કરીને એમાં પણ ધ્યાન આપવાની છે. ઓલરેડી તમે એની અંદર કોઈ એડિટ કરીને મિક્સ કરીને નાખો છો તો કોઈ ટેન્શન નથી. અને જે પણ ફોટો તમે ચડાવો છો, સ્ટોરી ચડાવો છો અથવા એની અંદર ટેક્સ્ટ લખીને મૂકો છો અને બોનસ પણ તમને ઘણી વખત એની અંદર ઓફરો તમને એની અંદર આવે છે. પણ આ બધું મેળવવા માટે આપણે આ ઓપ્શન ચાલુ થવું પડે. હવે એના માટે ઓરિજિનલ વિડીયો તમારે અપલોડ કરવાના હોય છે. બીજું કે ઘણા બધા લોકો એ પૂછતા હોય છે કે આની અંદર રમેશભાઈ ક્રાઇટેરિયા કાંઈ છે કે નહીં, કેટલા ફોલોવર બનાવવા પડે, કેટલા વ્યૂઝ બનાવવા પડે? મિત્રો કન્ટેન્ટ મોનેટાઇઝેશન માટે કોઈ ખાસ કરીને મહેનત કરવાની જરૂર છે બસ. એની અંદર કોઈ ફોલોવરથી મતલબ નથી કે કોઈ વ્યૂઝથી મતલબ નથી. બરાબર, અથવા મેન તો એ જ છે કે તમારા ઓરિજિનલ વિડીયો. મિત્રો આપણું ફેસબુક મેં પહેલાં પણ વિડીયો બનાવી હતી, માત્ર 1400 ફોલોવરની અંદર કન્ટેન્ટ મોનેટાઇઝેશન મને મળ્યું હતું. મારા ઓરિજિનલ કન્ટેન્ટ હતા, એની અંદર મારા ખુદના ફોટો હતા. બીજા નંબરમાં કે રીલ બનાવો તમે, રીલમાં પૈસા મળશે. ફોટો અપલોડ કરશો, ફોટોમાં મળશે. ટેક્સ્ટ લખીને મોકલશો તો પણ પૈસા મળશે. સ્ટોરી ચડાવશો
તો પણ પૈસા મળશે. અને છેલ્લે બોનસ એની અંદર પણ કોઈક ઓફર આવે છે કે ચલો 2 વિડીયો તમારા 5 લાખ ઉપર વટી જાય કે 50,000 વટી જાય તો તમને $20 પણ ફેસબુક બોનસ પણ અમુક વખત આપે છે. એટલે આ બધું મેળવવા માટે આપણે જોઈએ છે કન્ટેન્ટ મોનેટાઇઝેશન. આ ફીચર જ્યાં સુધી તમારું ચાલુ નથી થતું તો મિત્રો ખાસ તમને કહી દઉં કે આ ફીચર વગર મિત્રો આપણા વિડીયોમાં કે ફોટોમાં કે સ્ટોરીમાંથી કોઈ પણ જગ્યાએથી તમને પૈસા નહીં મળે મિત્રો. આપણા ખુદના અનુભવ અને એની અંદર કોઈ પણ ક્રાઇટેરિયા નથી મિત્રો. એટલે આપણી પાસે જે નોલેજ હતી આપણા ખુદના ફેસબુકની, એટલા માટે આ વિડીયો બનાવ્યો. જો માહિતી તમને સારી લાગી હોય તો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને કદાચ તમને આ સેટઅપ મળી પણ ગયું છે તો માત્ર એક વખત એની ઉપર ક્લિક કરવાનું છે. બાકી બેંકની ડિટેલ મતલબ નાખવાની આવે તો અન્ય કોઈ વિડીયો સારો મિત્રો જોઈ લેજો, કારણ કે મેં એના ઉપર કોઈ વિડીયો બનાવ્યો નથી, કારણ કે એની આપણને વધારે નોલેજ છે નહીં. પણ મિત્રો ખાસ ડોક્યુમેન્ટ ઉપર જે નામ છે, જે એડ્રેસ છે એવી રીતે લખજો જેથી તમને કોઈ પ્રોબ્લેમ ના આવે. અને ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી